જાવ તમે માને જાવ ખાલી થઈને વાયલી જાય છે જો એક અમારે આવું જ નતું ફેમિલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગ ની અંદર તો કેમ છો તમે બધા મજામાં જ હશો તો આજે છે પરિક્રમામાં અમે જઈએ છીએ આજે તુલસી વિવાહનો બીજો દિવસ છે તો અમે પરિક્રમામાં ખાલી આટો મારવા જઈએ છીએ હું હાલત છે જોતા આવીએ આખી પરિક્રમા કરવાના નથી કારણ કે મારા મમ્મી નો હાલી શકે નહીં મમ્મી હું તો હાલી હકું પણ આ બધા ના પાડે આવું ખોટું બોલે કાય ખોટું નથી બોલતી એટલે અમે નથી જાતા ઈ કે હું નો આવ્યો એટલે અમે નથી જાતા તો પછી છે ને બોરદેવી ઉધી હાલી હગાય તો બોરદેવી ઉધી જાઉં તો દેખાડશું બોરદેવી ઉધી બોરદેવી લગીને હા મારી મમ્મી હાલી છે ને તો નકર જીણા બાવાની મઢી ઉધી આયલા જાઉં તને ખબર બોરદેવી પેલા આવે જીણા બાવાની મઢી પેલા આવે એટલે અમે તો જેમ આડા ફરીએ એટલે આખી થઈ ગઈ કહેવાય ને અમે હામાં જઈએ છીએ બોરદેવી જઈએ હામાં એટલે જે કહેતા હોય કે હામાં જઈએ તો આપણે પૂરી પરિક્રમા કરી હોય હામાં આવતા હોય ને પગે લાગી દે એટલે હાલી ગયું તો એવી રીતથી હે તો ખાલી ચક્કર મારવા જઈએ ને કેવો પબ્લિકનો ઘસારો છે એ જોવા માટે જઈએ હું હાલત છે આપણે જૂનાગઢમાં પરિક્રમા હોય તો આપણે તો જવું જ પડે આટો મારવા તો એક ફેરો જોઈ આવીએ હું છે બાકી ભગવાન કરે પોર આખી હું કરવા જાઉં હું તો જાઉં પણ મારે કોઈ મારો હથવારો છે નહીં એટલે હું નથી જાતી તો એવી રીતનું છે તો વ્લોગમાં બની રહેજો હું મિત્તલ ને મારા મમ્મી ને પપ્પા અમે જાય ચંદ્રેશ નથી જાવ તો એ જો તૈયાર થાય છે એને ઓફિસે જવાનું છે એટલે એ ઓફિસે વયો જાય અને અમે જઈએ છીએ 4 ને 1 વિશ્વ અમે 5 જણા જઈએ છીએ હવે અમે નીકળી ગયા છે અને અમે જતા હતા ગાડીઓ લઈને પણ ગાડીઓની મનાઈ છે એટલે ત્યાં પાર્કિંગની કે જગ્યા નથી કે ટ્રાફિક ફૂલ એટલે માસીનો છોકરો નીકળ્યો છે અમને લેવા તો અમે જઈએ છીએ રિક્ષામાં આપણને આવ્યા લેવા અહીંયાથી ચાલુ થાય અમે જઈએ હામાં ફેમિલી તો આપણે પરિક્રમામાં એન્ટ્રી લઈ લીધી છે ને હવે ટ્રાફિક જોરદાર જોવા મળી રહી છે અહીંયા તો ધીમે ધીમે હાઈલા જઈએ નીતાભાઈ આપણને ઉતારી દીધા છે અહીંયા જ તો અમે હાઈલા જઈએ હવે આગળ જોઈએ ક્યાં લગીને કેવું ટ્રાફિક તો હોય છે જ અહીંયા અમાર ભાઈ આવ્યો પરિક્રમા કરવા જવો અત્યારે જો હજી તો એન્ટ્રી લીધી તા જલેબી ને પૌવા લઈ લીધા આના હાથું ખાતો આવે છે જોઈ અમારે આ ભાઈને નાસ્તો કરે લઈને તો પછી અમારે ઉપાધિ નહીં પછી અમને કઈ હેરાન ન કરે તો જઈએ અત્યારે જલેબી ને પૌવા બે ખાય છે આ બાજુ અહીંયા બેહવાનું છે તો અમે અહીંયા બેઠા છીએ આવી રીતે પાથરેલું હતું તો અહીંયા આવી વિશુને ખવડાવીએ છીએ એટલે વિશુ ધરાઈ જાય અને જો હવે ધીમે ધીમે હાઈલા જઈએ છીએ હવે ક્યારે પહોંચીએ અત્યારે તો કંઈક 11 જેવું વાગી ગયું છે ટ્રાફિકમાંથી નીકળતા જ તો ધીમે ધીમે આગળ જઈએ બ્લોગમાં બની રહેજો કેવી ટ્રાફિક છે હું છે એ તમને બધું બતાવીશ આગળ તો જુનાગઢ જેવું તો થાય જ નહીં જમવાનું હજી તો એન્ટ્રી લીધી ત્યાં જમવાનું ને ચાલુ થઈ ગયું છે સેવા કરવાવાળા માણસો ફૂલ અહીંયા વધારે જુનાગઢ જેવું કે હોય નહીં બીજે તમે ગમે એ જગ્યાએ જાઓ પણ એટલી સેવા ન કરે કોઈ કે જમવાનું કે ન મળે અહીંયા તો આપણા ઘરે ન મળતું હોય એવું જમવાનું મળે તો એ જુનાગઢ એ જમવાનું જ નહીં પણ રહેવાની સુવિધા એવી અહીંયા કે ગમે અહીંયા જાઓ તમને ખુવાનું બેહવાનું બધું મળી જાય બીજે તમે ગમે એટલી જગ્યાએ ફરવા જાઓ ને તો એટલું બધું મળે નહીં રખડીને થાકી જાવ પણ બેહવાનું ખુવાનું કે જમવાનું કે હોય નહીં પણ અહીંયા એટલું બધું છે જુનાગઢમાં સેવા કરવાવાળા માણસો ખૂટે નહીં ક્યાંથી એટલી સેવા કરવાવાળા માણસો આવે બધા હામાં આવે છે અમે હામાં આવેલા જઈએ છીએ ટ્રાફિક તો જો જોરદાર ટ્રાફિક છે હા એને તો પહેલા રસ્તો દેવો પડે એમ્બ્યુલન્સ નો પહેલા રસ્તો દેવો પડે આ ટ્રાફિકમાં થાય જવું
આ ઉતરવાવાળું પબ્લિક છે. આ બધા આવે છે જે હામાં એ બધા પરિક્રમા પૂરી કરી લીધી છે. અમે બોરદેવી ઉપર ચડીએ છીએ. જે ઢોળી ચડવાની આવે ને, મારા મમ્મી થાકી ગયા તો અમે બેસી ગયા છીએ. માણસો પણ લાખો સંખ્યામાં અહીં છે હો ભાઈ. આવી રીતથી બધા બેઠા છે થોડા થોડા આમ. જોઈ લ્યો તમે ટ્રાફિક તો જો મારા રામ. હજી 1 કિલોમીટર અમે નથી હાલ્યા, તા બેસી ગયા. પાછા અમે મંડ્યા છીએ હવે હાલવા. હજી કેટલા 1.5-2 કિલોમીટર માનાઈ લઈશું. 2 ની 1.5 જ. અમારે મિત્ર કરે પરિક્રમા કોકરા કાખમાં બેહાડીને. જોઈ લે પબ્લિક. ઓ બધું ઉતરવામાં જ છે એટલે અમને હામું હાલવામાં એટલી ઓલી તકલીફ પડે છે બોરદેવી જવા માટે બહુ વધારે. તો ફેમિલી અમે પાછા પોરો ખાવા માટે બેસી ગયા છીએ. હું કહેતી હતી ને કે આ નથી કરી શકતી, આ થાકી જાય છે કે ઉભા રહ્યો અમારે પોરો ખાવો હોય તો હા થાકી ગઈ. મને ખબર જ હતી નથી કરી શકતી. ઘરેથી નવા કરતી હતી હું તો અમે તારું કામ નથી બેન. ભગવાન ને તને ભગવાન પૂછશે હું કરીને આવી. અમારો વિસુડો હારો જો ઈ બેઠો હે કેવો મસ્ત મજાનો થઈને. ના પાછું નથી જવું. આ હું કે છે પાછું વહી જવું છે. ભલે થાકી ગઈ કે પાછું નથી જવાનું. હજી 3 કિલોમીટર માં થાકી ગઈ. આવતી નહીં નકર કોઈ દી અમારે ભેગી. ભલે 6 પડ્યું તો ન આવતી હોય તો વર્તાવ ને અહીંયા ભેગી થશે. સાન મુની હાલવા મહિને કારુભાઈ ઉતારો ક્યાં છે ખબર છે હાલો કારુભાઈ ઉતારે ખાવ કે હાલો મને કે કારુભાઈ નીચે પપ્પા બગલા ખાય ખાલી થઈને વાયલી જાય છે. જો એક અમારે આવું જ નથી. ખબર છે તું નહીં પૂઈ એટલે તને એક એક નહીં હું મારતી રહી તને હાલવા માંડી. 3 કિલોમીટર આવું ચડાવેલું છે. વિચાર કરો તમે કેમ અહીંયા પહોંચાડ્યું છે. ભાવ તો હોય જ અહીંયા 20 રૂપિયાનું એક છે તોય ભાવ નો કહેવાય એટલો. ઉપર ઓલી બાજુ ત્રોફા વાળા હે. વાંદરો વિસુ વાંદરો જો ડિસ્કો કરવાનો હે. એમ કર ડિસ્કો કર. તો જો મમ્મી આ બધું દાળ લઈ આવ્યા, પપ્પા સિંગ લઈ આવ્યા, બધું લઈ આવ્યા છે. આવું છોડવાનું આવે છે. લહરો નહીં મમ્મી, લહેર નહીં પપ્પા એમ કે મરી ગયા. હાવ થાકી ગયા. હાવ છોડવાનું આવે છે ગધનું. હાલો પપ્પા અહીંયાથી. મમ્મી તું તો શોર્ટકટ જોઈને મોર થઈ.
શોર્ટકટ દીધી અમે આ રેખાબેન વાહે. એટલું બધું શોર્ટકટ ન મરાય પછી. ભગવાન શોર્ટકટ માં આશીર્વાદ આપે પછી. આમ જવાનું છે અહીંયા બાજુ, પણ અમે એટલું શોર્ટકટ મારીને આમ કુદા. 5-6 કિલોમીટર છે એમ કરીને 20 કિલોમીટર લઈ જાવ. હવે નીકળ હતી તું તઈ ન જાય. હવે જાને ભાવ મને સાચું જ કીધું તું કે 20 થાહે. ભાવ બેન ને શું ખબર? હા થાકી રહ્યો પછી તો તમને 3 દેખાય. મેં કીધું એટલું બધું થાહે કે 20 તો થાય. હવે અમારા રેખાબેન નું હાવ પૂરું થઈ ગયું છે એટલે એના ઠાઠા ઠેડા લાંબા ટૂંકી થાય છે. હે અમે હામાં મળે ને પૈકે લાગલે એટલે આવી ગયું અમારું. અમે શોર્ટકટ મારીને આવ્યા છીએ, બાકી આમ જવાનો સીધો રસ્તો. આખી કઈ રહ્યો છે ગોથા મારતા આવ્યો. મને જેમ કે મજા પડી ગઈ. હું તો પરિક્રમામાં જાવ એમ થઈ ગયું ને. જવા દે. 8 કિલોમીટર ટોટલ બોરદેવી છે. 8-9 કિલોમીટર. કોઈ દી કોઈ કે વધુ છે તો હાલ ગેરંટી માર દેવી. લીધું મેં એ ભાઈ નું. ભાઈ છે તે રાતના નોખા પડી ગયા છે એના ઘરવાળી થી, તો બાપ દીકરી બે રાતના નોખા રગડે છે જંગલમાં. તો ખાસ કરીને આવું ધ્યાન રાખવું કે નોખા ન પડી. છોકરા ના થાક લાગે. 4-5 કિલોમીટર એવું બેસાય છે. બોલો મંદિર અહીંયા કેનું મંદિર છે? અહીંયા તો છેલ્લી ઘોડી છે. આ છેલ્લી ઘોડીએ પોલીસ ચોકી આવે છે. પાણી પીવાનું છે અહીંયા. જો અમાર બેન બેઠા નોખા બેસી ગયા. જમા બેઠી જો. હે તને તો પપ્પા સાંભળી ગયા. તો જો હજી અહીંયાથી 4 કિલોમીટર છે. આ 5મો પોરો છે. આ જો મારી માથે ખારી થઈ કે તું લઈ આવી ધરાર. બોરદેવી નથી આવતું જડ દઈને પરિક્રમા ઠીક. હવે અહીંયાથી 2-3 કિલોમીટર બાકી છે પરિક્રમા. તો ફેમિલી જો હાઈલા જાય છે બધા. અમે હજી જો અહીંયા આ 6ઠ્ઠો ફોરો ખાવા બેઠા. જા હું તું ફેમિલી તો વાગવામાં છે અત્યારે 1:30 વાગી ગયો છે. હવે કઈ હવે અહીંયાથી 2 કિલોમીટરની અંદર બોરદેવી છે તો 1:30 થઈ ગયો છે અત્યારે. હવે જોઈએ કઈ પૂગીએ. સવારે નીકળ્યા 9 વાગે અહીંયા પૂગ્યા ને તો 1:30 વાગ્યો. હજી 3 થઈ જાય.
દોઢ થયો હવે જઈ કઈ પૂગી. તો ચાલો ફેમિલી, જય ગિરનારીના નાદ સાથે હવે અમે પાછા નીકળી જઈએ છીએ. બોલો જય ગિરનારી. આવી રીતના બધા બેઠા છે. ઓલા ભાઈ વા રસોઈ બનાવે. અહીંયા બધા હુતા આવી રીતના હુઈ જવાનું પરિક્રમામાં. દેખાય ને આવો અનુભવ કરવા અવાય. હાથે રસોઈ બનાવવાના, અહીંયા હુવાન. અનક્ષેત્ર હાલે હે ભાઈ અહીંયા જમવાનું. તો જમી આવે હવે. આમ ફેટ લઈ જાય. ફેમિલી જો શાક ને ખીચડી ને શીરો ને રોટલો ને બધું છે જમવાનું. અહીંયા જો બધા જમે છે. તો ફેમિલી હવે અમે બેસી ગયા છીએ જમવા. તમે જોઈ શકો છો કેવી મસ્તની સુવિધા છે, સરસ મજાની જમવાની. શીરો ને એવું બધું છે જમવાનું. તો એ કઈ ઉપાધિ હોય નહીં પરિક્રમામાં આવો એટલે. તો જો હવે બેસી ગયા શીરો જમવા. તો જો બેસી ગયા બધા જમવા માટે. અહીંયા એકદમ પાણી જાય છે બોરદેવી થી આ બાજુ. હવે થોડુંક જ છે બોરદેવી, અડધો કિલોમીટર રહેશે. ભાઈ અમારો વિશુભાઈ ઢરકી ગયો છે, હુઈ ગયો છે. ને આ અમારો છઠ્ઠો પોરો છે. હવે અહીંથી અડધો કિલોમીટર જેવું થાય છે બોરદેવી. સાઈડમાં બેસી ગયા અમે. તો અમે રિટર્ન પાછા વળી ગયા છીએ. અંદર જવાય એમ જગ્યા છે નહીં. મારા પપ્પા દોઢ કલાક અમને એક જગ્યાએ બેહાડીને વહી ગયા 1 કિલોમીટર. હવે જો અમે રસ પીવા બેઠા થઈએ. તો રસ પી લઈએ. 1.5 કિલોમીટર મારા પપ્પા મૂકીને વહી ગયા હતા. એને કીધું કે અંદર ટ્રાફિક એવડી છે ને, એવડી ધક્કા મૂકી અંદર થઈને બોરદેવી કે પછી અમે વી વિસુન લઈને. આ બધા પીવે છે રસ. હવે વિશ્વન, મારા પપ્પા ને મારા મમ્મી જો અહીંયા રસ પીવા બેઠા હતા. ઓલા ભાઈ મને ઓળખી ગયા. આ બેનું રસવાળા બધા ઓળખે છે. કે તમે વિડીયો બનાવો ને. આ વિડીયો જો છોકરો મારો જોવે છે. એ ભાઈ કહ્યું ને કન્ફર્મ કરે કે ઈ જ છે કે સેલાને મને પૂછ્યું કે તમે ઈ છો ને. કીધું હા હું ઈ જ છું. કે આમ તમારા વિડીયો જોઈએ. તો ભાઈ ઓળખી ગયા આપણને. બેસી ગયા છે ગરમા ગરમ સ્ટીમ ઢોકળા ખાવા માટે ત્રણેય ફેમિલી. તો વરતા પોરો લેવા બેઠા છે હવે. દાંત કાઢતા ઉધરસ ખાઈ દે. આમાં ઉધરસ ખાઈ દે. ખડી ઓ હે સિંહ આવ્યું. હજી 3 કિલોમીટર છે અહીંયાથી. હાલો હાલવા માંડો. હવે દી આથમી ગયો હે. અહીંયા તો જંગલમાં તો વેલો દી આથમી જાય. હવે અંધારું થઈ ગયું છે. જો મારી મમ્મી આવે મોટે ભાગે મોજ કરતી. હવે રાત નું અંધારું થઈ ગયું હો ભાઈ. 6 જેવું વાગી ગયું છે. નહીં વાગ્યું હોય મિત્ર? હે 6 તો થઈ જ ગયા છે. ફેમિલી તો પડી ગઈ છે રાત. અત્યારે વિશુભાઈ ખાય છે સિંગ. આ વાટાણું થઈ ગયું રાય તમારે. તો હવે કઈ હુતું બંધ થઈ ગયું અમને. જાય હવે નીકળવાના થઈ અમને. તો કેવું લાગે કા લાઈટ વાળું છબિયું.
માતાજીની મસાલા કટલેરિયું બંગડિયું કોઈને લઈ જવું હોય તો તો ફેમિલી અમે ફાઇનલી નીકળી ગયા પરિક્રમા કરીને બહાર. લગભગ અમે 8 જવાનું ને બોરદેવીથી 8 આવવાનું, એટલે અમે 16 કિલોમીટરની પરિક્રમા કરી. ટોટલ 16 કિલોમીટરની પરિક્રમા. મમ્મી શું કેવું તારું પરિક્રમા કરવા હું કહેતી હતી ને થાકી જાય તોય બિચારી 16 કિલોમીટર અમે હાલીને આવ્યા છે. અડધી પરિક્રમા કરી છે હવે અમે તો. ટ્રાફિકમાં તો બોરદેવી તો દર્શન નથી થયા, પણ જઈ આવ્યા, છેક લગી જઈ આવ્યા અમે. અને એક કલાક તો મારા પપ્પા અમારાથી નોખા પડી ગયા હતા, એમાં મોડું થઈ ગયું ને અત્યારે વાગી ગયા છે 7 જેવું થયું છે. સવારના 9 થી અત્યારે 7 વાગી ગયા છે. તો જો આવી રીતનું છે અત્યારે. તો અમે આવી ગયા છીએ અહીંયા જમવા શેહનાથ બાપુને ઉતારે. તો જો ફેમિલી હાલો મોહનથાળ ને રોટલા ને શાક ને બધું ખાવા. તો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આવજો બધાય.